સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 12 તમને કીધું છે કે વિધેય આપ્યું છે f(x = x + sin 2x) નું આપણે જોઈએ કે ક્લોઝ બ્રેકેટ 0 to 2π માં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કીધું છે। પણ આમાં તમે જોઈ શકો છો ક્લોઝ બ્રેકેટ છે, ક્લોઝ બ્રેકેટ હોય તો તમારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું થાય, ક્લોઝ બ્રેકેટ છે એટલા માટે, બરોબર। હવે જોઈએ કે અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવ આપણે જોઈએ કે f(x) x નું 1 sin 2x આપણે જોઈએ કે cos 2x 2x નું 2 તો આપણે શું કહી શકીએ કે 1 + 2 cos 2x 2 cos 2x। હવે આપણે જોઈએ કે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ માટે ડબલ ડેરિવેટિવની જરૂર નહીં પડે તો આપણે જોઈએ કે f(x) is equal 0, therefore 1 + 2 cos 2x is equal 0। 1 ને ઓલી સાઈડ 2 છેદમાં તો આપણે કહી શકીએ કે cos 2x is equal -1 + 1 ઓલી બાજુ તો -1 upon 2। હવે therefore cos 2x minus cos આપણે શું કહી શકીએ કે pi/3 cos pi/3 is equal 1/2 cos 2x is equal cos pi minus pi/3 બરાબર pi minus pi/3 સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ cos વિધેય ઋણ હોય તો આપણે શું કહી શકીએ કે therefore cos 2x is equal cos 2pi/3 બે બાજુ cos છે વ્યાપક ઉકેલ શોધવા માટે આપણે જોઈએ કે therefore 2x is equal સૂત્ર 2 k pi plus or minus alpha 2 k pi plus or minus alpha alpha is equal to 2pi/3 2 છેદમાં જવા દો therefore x is equal 2 છેદમાં 2 કટ થયા k pi plus or minus અહીંયા 2 છેદમાં આવશે 2 કટ એટલે pi/3 થશે। આપણને આ કિંમત મળે છે। હવે k ની કિંમત k belongs to z છે, k belongs to z તો આપણે k ની અલગ અલગ કિંમત મૂકીને x નું મૂલ્ય આપણે શોધવાનું થાય તો પહેલા જોઈએ કે k = 0 k belongs to z છે એટલે k = 0 k ની કિંમત 0 મૂકો તો મને x = આપણે જોઈએ કે પ્લસ ઓર માઈનસ pi/3 મળે। આપણે એમ કહી શકીએ કે પ્લસ ઓર માઈનસ pi/3 પણ અહીંયા આપણે જોઈએ x belongs to 0 to 2π એટલે ઋણ મૂલ્ય આવશે નહીં તો આપણે શું કહી શકીએ therefore x is equal pi/3 કારણ દર્શાવો તો તમે દર્શાવી શકો આપણે જોઈએ કે x belongs to close bracket 0 to 2π રેડી। હવે k is equal 1 લઈ k is equal 1 તો આપણે જોઈએ કે k ની કિંમત 1 એટલે pi plus or minus pi/3 બે ને અલગ કરી નાખી x is equal pi plus pi/3 અથવા x is equal pi minus pi/3 બે અલગ અલગ મૂલ્ય। હવે અહીંયા આવશે x is equal 3 3 ને 4 4pi/3 અને અહીંયા 2 3pi માંથી pi બાદ x is equal 2pi/3 જો બે મૂલ્ય ઋણ છે અને બે છે 0 to 2π ની વચ્ચે આવી જાય। હવે k is equal 2 લઈ તો અહીંયા 2k pi એટલે 2 સોરી x is equal 2π plus or minus pi/3 હવે બે ને અલગ કરીએ આપણે x is equal 2π plus pi/3 અને x is equal 2π minus pi/3 તો અહીંયા 6π plus pi x is equal 7pi/3 not belongs to ચોરસ આની અંદર સમાવેશ પામે નહીં 0 to 2π માં સમાવેશ પામશે નહીં એટલે આ મૂલ્ય છે એ લાગુ પડશે નહીં આપણે not belongs to તો આપણે જે કે અહીંયા 3 દુ 6 6 માંથી એટલે 5pi/3 આવશે। હવે આનાથી મોટું મૂલ્ય 3 લેશું તો બધાય છે 0 થી 2π ની બહાર નીકળી જશે બરોબર છે એટલે એ મૂલ્ય આપણે શક્ય નથી એટલે આપણે અહીંયા x ના કેટલા મૂલ્ય લેવાના થાય
x is equal pi by 3 2 pi by 3 બરોબર છે 4 pi by 3 5 pi by 3 ફરીથી pi by 3 પછી 2 pi by 3 4 pi by 3 5 pi by 3 આ ચાર મૂલ્યો ઉપરથી આપણે જોઈએ કે વૈશ્વિક મહત્તમને ન્યૂનતમ મૂલ્ય શોધવાના થશે હવે જોઈએ કે x ની કિંમત આપણે વિધેયમાં pi by 3 મૂકું છું પેલી કિંમત બરોબર છે હવે આપણે જોઈએ કે pi by 3 plus cos sin 2 pi by 3 અહીં 2 છે x ની કિંમત 2 pi by 3 રેડી સાદુરૂપ pi plus pi upon pi by 3 plus sin pi minus pi by 3 2 pi by 3 સેકન્ડ ક્વાડ્રન્ટ sin ધન હોય છે એટલે અહીંયા sin pi by 3 pi plus pi by 3 plus root 3 by 2 બરાબર તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું pi ની કિંમત તમારે લેવાની થાય છે આપણે જોઈએ કે pi ની કિંમત 3.14 લેવાની થાય છે 3.14 બરાબર છે 3.14 ભાગ્યા 3 pi ની કિંમત 3.14 ભાગ્યા 3 પ્લસ રૂટ 3 ની કિંમત 1.73 તમારે આવી ગઈ છે આની કિંમત ભાગ્યા 2 બરોબર છે હવે આનો આપણે જે કે ભાગાકાર મૂકવાનો થશે પેલી કિંમત અહીંયા આવશે આનો ભાગાકાર કરશો એટલે તમને મળશે 1.05 અને આનો ભાગાકાર આવશે 0.87 અને એનું મૂલ્ય આવશે તમારે સરવાળો કરશો એટલે 1.92 બરોબર છે એ જ રીતે તમારે આગળ વધવાનું છે કિંમત લેવાની થાય 1 સેકન્ડ છે આપણે જોઈએ કે 2 pi by 3 2 pi by 3 તો આપણે જોઈએ કે x ની કિંમત 2 pi by 3 પ્લસ આપણે જોઈએ કે sin 2 pi by 3 into 2 એટલે 4 pi by 3 આ 2 pi by 3 plus sin pi plus pi by 3 એટલે 4 pi by 3 આ 2 pi by 3 થર્ડ ક્વાડ્રન્ટ ત્રીજું ચરણ માઈનસ થશે sin pi by 3 હવે આનું સાદુરૂપ ધ્યાન રાખવાનું ખાસ હવે 2 pi by 3 pi ની કિંમત તમારે કેટલી 3.14 લઈને સાદુરૂપ દેવાનું થશે આપણે જોઈએ કે 3.14 ગુણ્યા 2 અને ભાગ્યા 3 હવે એમાં આવશે તમારે 2 pi by 3 ની કિંમત છે 2.10 માઈનસ આની કિંમત તો આપણે જોઈએ કે sin pi by 3 sin pi by 3 તમને ખબર છે કે sin pi by 3 root 3 by 2 એની કિંમત આવી હતી આપણે જોઈએ કે 0.87 બાદબાકી કરશો એટલે 1.23 બરોબર એક કિંમત આ બીજી કિંમત બીજી કિંમત છે f 4 pi by 3 plus sin x ની કિંમત 4 લખો એટલે 4 દુ 8 8 pi by 3 બરોબર 4 pi by 3 plus sin 3 નો પાડો 3 દુ 6 3 તેની 9 9 pi minus pi by 3 સોરી 3 તેની 9 9 માંથી એટલે 8 આપણે જોઈએ કે 4 pi by 3 છોકરાઓ 3 pi
માઈનસ થીટા 3 પાઈ માઈનસ થીટા એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ જ આવશે. અહીં આપણે જોઈએ કે 4 પાઈ બાય 3 એનું સાદુરૂપ તમારે જો કે 4 પાઈ બાય 3 નું સાદુરૂપ આવશે તમારે આપણે જોઈએ કે આ 4 પાઈ બાય 3 પાઈ બાય 3 નું તો સાદુરૂપ અહીં દીધેલું છે પાઈ બાય 3 આપણે જોઈએ કે 1.05 પ્લસ sin પાઈ બાય 3 એનું પણ સાદુરૂપ દીધેલું છે જો બાળકો √3 એટલે 0.87 ટોટલ સરવાળો બાદબાકી હારે જ કરી નાખવાનું એટલે કામ પતી જાય. ટોટલ સરવાળો બાદબાકી આવશે 5.07 4 પાઈ બાય 3 પછી 5 પાઈ બાય 3 એટલે અહીંયા 5 પાઈ બાય 3 પ્લસ sin જો અહીંયા 5 પાઈ બાય 3 2 વડે ગુણાશે એટલે 5 દુને 10 બરોબર. હવે અહીંયા 5 પાઈ બાય 3 ની કિંમત ડાયરેક્ટ અહીંયા મૂકતા જ જાય. પાઈ બાય 3 ની કિંમત 1.05 પ્લસ sin આપણે જોઈએ કે 3 પાઈ પ્લસ પાઈ બાય 3 એટલે આપણે જોઈએ કે 10 પાઈ બાય 3 આ 5 વડે ગુણી નાખીએ એટલે આપણે જોઈએ કે કેટલા થશે એટલે 5 વડે ગુણાશે એટલે આપણે જોઈએ કે સીધો સરવાળો બાદબાકી કરી નાખશું. અહીંયા જોઈએ 3 પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ થશે એટલે માઈનસ થશે sin પાઈ બાય 3. હવે બાળકો અહીંયા 5 1.05 માઈનસ sin પાઈ બાય 3 નું ડાયરેક્ટ સાદુરૂપ જો sin પાઈ બાય 3 sin પાઈ બાય 3 અને 0.87 હવે આનું ટોટલ સાદુરૂપ આવશે 4.38. રેડી. હવે આપણને જે આ x ની કિંમત અલગ અલગ મળી હતી ઈ ઉપરાંત બાળકો આપણે જોઈએ કે ક્લોઝ બ્રેકેટ છે એટલે 0 ને 2 પાઈ તો આવશે તો 0 ને 2 પાઈ વાળું પદ હું છેલ્લે કરી નાખું એટલે આપણને ખબર પડે. હવે આપણે જોઈએ કે f0 તો અહીંયા 0 અને sin 0 0 જો મેં આ તમને જે બ્રેકેટ આપ્યો છે એમાંથી લઉં છું. બાકીની કિંમતો આપણે મેળવી હતી કે એની કિંમત અલગ અલગ મૂકીને. હવે 2 પાઈ તો અહીંયા આ 2 પાઈ બીજી કિંમત એટલે અહીંયા આવશે 2 પાઈ પ્લસ હવે sin 4 પાઈ ગમે તે પાઈ હોય sin પાઈ 0 થાય એટલે તમને મળશે અહીંયા 2 પાઈ. હવે આપણે જોઈએ કે 2 પાઈ એટલે અહીંયા તમે કહી શકો કે 2 પાઈ ની કિંમત કેટલી હતી આપણે જોઈએ કે 3.14 આપણે જોઈએ કે 14 દુ 28 3 દુ 6 તો આમાં તમારે જોવાનું કે ન્યૂનતમ કિંમત કઈ થશે જો અહીંયા 1.92 1.23 5.07 4.8 એટલે ન્યૂનતમ કિંમત કેટલી આવશે 1. સોરી પછી અહીંયા 0 છે ન્યૂનતમ કિંમત 0 આવશે. મહત્તમ કિંમત બધાયની મોટી કિંમત 1.92 1.23 5 point something 4 0 અને 6.28 અહીંયાની મહત્તમ કિંમત થશે. બરાબર. દાખલામાં કઈ છે એની સાદુરૂપ જ મેઈન છે એટલે આપણે જોઈએ કે મહત્તમ અને ન્યૂનતમ કિંમત આ રીતે તમે મેળવી શકો છો. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા તમે સાદુરૂપ તમારા ફરજિયાત કારણ કે પાઈ ની કિંમત તમે મૂકશો પછી જ તમને ખબર પડશે કોણ મોટું ને કોણ નાનું. કારણ કે તમે સંખ્યાને સરખાવી શકો આમાં મોટી કઈ છે નાની કઈ છે. બરોબર. કેલ્ક્યુલેટરની મદદથી તમારે સાદુરૂપ આપવાનું છે. sin પાઈ બાય 3 4 પાઈ બાય 3 જે કઈ હોય સાદુરૂપ આપણી રીતે દઈ કયા ચરણમાં છે sin ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય એની ચર્ચા ખાસ કરવાની થાય. આગળ વધવાનું થાય. રેડી.
નંબર 13 છોકરો અહીંથી તમારે મેન ગુડ પ્રશ્ન ચાલુ થાય છે અહીંથી અઘરામ અઘરો આ ચેપ્ટર નો પાર્ટ થશે બધા કરતા અઘરું રહેશે આ જેનો સરવાળો 24 હોય જેનો સરવાળો 24 હોય અને તેમનો ગુણાકાર મહત્તમ હોય તે હોય તેવી બે ધન સંખ્યા શોધો બે ધન સંખ્યા આપણે એમ કહીએ કે પ્રથમ ધન સંખ્યા ધારો કે પ્રથમ ધન સંખ્યા x તો બીજી ધન સંખ્યા 24 x થશે એટલે કે બેયનો સરવાળો આપણે જોઈએ કે બેયનો સરવાળો આપણે જોઈએ કે પ્રથમ સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 24 તો x આ બીજી સંખ્યા એનો આ 24 x સામેની બાજુ તો 24 x એટલે બીજી સંખ્યા ડાયરેક્ટ 24 x લઈ લેવાની હવે તમને કીધું છે અહીંયા કે એનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ મેળવો ગુણાકાર મહત્તમ હોય તો અહીંયા આપણે જોઈએ કે આ ધન x શું છે ધન સંખ્યા ઈ બેનો સરવાળો કેટલો છે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો સરવાળો 24 છે એટલે x નું મૂલ્ય તમારે લેવાનું થાય તો 0 less than x less than 24 થી વધવાનું 0 થી નાનું નીકાળવાનું બરોબર છે હવે બાળકો અહીંયા પોઝિશન આપણું વિધેય છે બેનો ગુણાકાર એટલે આ બે સંખ્યાનો ગુણાકાર બરોબર છે મહત્તમ થાય એ રીતે આપણે આગળ વધવાનું છે આપણે એને ગુણી નાખીએ therefore આપણે અહીંયા કહ્યું કે 24x x2 આનું ફર્સ્ટ ડેરિવેટિવ આ 24 2x સેકન્ડ ડેરિવેટિવ આપણે શું હશે ડબલ ડેશ x 24 નું 0 અને અહીંયા -2 હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x 0 તો f dash x 24 2x 2x સામેની બાજુ બે વડે ભાંગો રેડી બાળકો બે વડે ભાંગ્યા એટલે 12 મળ્યા છે હવે આપણે ડબલ ડેશ માં કિંમત મૂકો ડબલ ડેશ માં હું 12 કિંમત મૂકું તો કોઈ જાતનો ફેરફાર થશે નહીં સામે 2 લેસ ધેન 0 તો આપણે કહી શકીએ x બરાબર 12 આવે f નું મૂલ્ય મહત્તમ મળે છે જો લેસ ધેન છે એટલે મહત્તમ બરોબર છે તો આપણે કહી શકીએ કે x ની કિંમત આપણે જે કે મહત્તમ છે એ સાબિત કરી દીધું અને x ની કિંમત આપણને 12 મળી એટલે પ્રથમ સંખ્યા આપણે જોઈએ કે 12 બીજી સંખ્યા આપણે જોઈએ કે 24 12 બરાબર 12 બરોબર આ રીતે દાખલો કમ્પ્લીટ થઈ છે ખાસ ધ્યાન રાખવાનું રેડી હવે જો કે અહીંયા સુધી રાખો બરોબર આ બે દાખલા વ્યવસ્થિત જોઈ લેજો